અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન કરી અનોખો ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળ થયો છે। 9 જુલાઈએ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા, જેમાં તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બંને પરિવારો એકબીજાના જીવનદાતા બન્યા હતા। ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં સુધારો થયો છે, જ્યારે આ ઘટના કોમી એકતા, પરસ્પર વિશ્વાસ અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે। સ્ટર્લિંગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ આજે 25 વર્ષથી થાય છે અને અત્યાર સુધી મોર દેન 1300 કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કર્યા છે। દરેક પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ અહીંયા આગળ આપણે કરીએ છીએ, જેમ કે નિયર રિલેટિવના કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક્રોસ એબીયુ એટલે અલગ ગ્રુપના કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેડેવર ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ અને આજે અમે એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કર્યું છે કે સ્વેપ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે એક વ્યક્તિ એક ફેમિલીમાં કિડનીનું સ્વેપિંગ થાય, એક ફેમિલી મેમ્બર બીજાને આપે અને સામેવાળાની પેર બીજાને આપે। અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઇઝ ધ મેઇન ટ્રીટમેન્ટ ઓફ સક્સેસ ફોર એની કિડની ફેલિયર પેશન્ટ। એના કારણે એ નવી જિંદગી જીવે છે, નવી લીઝ ઓફ લાઈફ મળે છે, નોર્મલ જિંદગી થઈ જાય છે, બેક ટુ વર્ક થઈ જાય છે અને બહુ જ સક્સેસફુલ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે ફોર એની પેશન્ટ હુ સફરિંગ। હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એન નેફ્રોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવા તરીકે છે કે જેમાં કિડની પડતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડશે, ડાયાલિસિસ બચી જાય છે। હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી કરતા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી। પછી અમુક 15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે કે ટ્રાન્સપ્લાન્ટ કરીએ। તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો, પેશન્ટનું નામ જાવેદ, એમના વાઈફનું નામ મને ખબર નથી। હવે એમને પછી મેં સમજાવ્યું કે તમારો બ્લડ ગ્રુપ અલગ છે, તો આપણે એબીઓઆઈ કરીએ અથવા 2 અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ કરીએ, પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય એ વધારે આવતું હતું, તો મેં રિસ્ક લેવાનું ના પાડી। અને મારા કલીગ છે ડૉક્ટર અપૂર્વ, એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે સામે મેચ થતા હોય તો કરીએ। તો બીજા દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા, તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ